પીએમજેની નવી એસઓપી અંગે હેમાંગ વસાવડાએ પ્રહાર કર્યા છે। નવી એસઓપીમાં ઘણી ક્ષતિઓ રહી ગઈ છે, હજુ પણ ઘણા ફેરફારો કરવા જરૂરી છે તેવું હેમાંગ વસાવડાએ કહ્યું। આ સિવાય તેમણે કહ્યું કે સરકાર પાસે અધિકારીઓ નથી તો આઉટસોર્સ એજન્સીથી કામ થાય છે। સજાગ નહીં રહે તો ફરી દુરુપયોગ થવા લાગશે। માત્ર કાર્ડિયોલોજી પૂરતી જ આ એસઓપી જાહેર કરવામાં આવી છે। ઘણી બાબત પહેલેથી જ હતી જે ફરીથી રિવાઇન્ડ કરી છે। ટ્યુમર બોર્ડ બધી જ કેન્સર હોસ્પિટલોમાં વર્ષોથી ટ્યુમર બોર્ડ છે અને દર્દીની સારવાર ટ્યુમર બોર્ડ જ નક્કી કરતું હોય છે। સરકારે એને ફરજિયાત છે એવું આજે એસઓપીમાં ઇન્ક્લુડ કરીને બતાવ્યું। આ પહેલી વાત છે। બીજું, બ્રેકીથેરાપીનો ટાઈઅપ ન થાય એવી વાત સરકારે કરી છે કે બ્રેકીથેરાપી ઇન્સ્ટિટ્યૂટે પોતે જ કરવી જોશે, બહાર નહીં થઈ શકે બીજી કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં। એ વાત પણ સારી છે, સ્વીકાર્ય છે।